વડોદરામાં ડ્રેનેજ લાઇન ઉભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। છેલ્લા 2 મહિનાથી લોકોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। નિજામપુરા સ્મશાન અને આનંદ નિકેતન એપાર્ટમેન્ટ બહાર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। લોકોને ડ્રેનેજના ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે। ડ્રેનેજના દૂષિત પાણીના કારણે અતિ દુર્ગંધ ફેલાય। ડ્રેનેજ પ્રોજેક્ટના સંકલનના અભાવે નાગરિકોની દુર્દશા થઈ છે। અમારા વોર્ડ નંબર 1 નો જૈન દેરાસરથી લઈ અને નવાયાર્ડ સુધીના રોડની વચ્ચે વિશ્રાંતિ પાર્ક અને નિઝામપુરા જે મુક્તિધામ છે એ રોડ છે। તમે જુઓ કે છેલ્લા 3 મહિનાથી જ્યારથી આ રોડની કામગીરી શરૂ થઈ એ પહેલાથી આ ડ્રેનેજનો પ્રોબ્લેમ છે। આ પ્રોબ્લેમ હજી સુધી સોલ્વ નથી થતો। કોર્પોરેશન એન્જિનિયરોને અમે વારંવાર રજૂઆતો કરી। રોડ પ્રોજેક્ટ વાળાને કીધું, રોડ પ્રોજેક્ટ વાળા ડ્રેનેજ પ્રોજેક્ટ વાળાને કીધું, ડ્રેનેજ પ્રોજેક્ટ વાળાએ વોર્ડમાં લોકલ એન્જિનિયરો જોડે વાત કરી કે નહીં મને કંઈ ખ્યાલ નથી। ત્યારે રજૂઆત કરીએ ત્યારે માત્ર આવીને સફાઈ કરીને જતા રહે છે, પરંતુ વારંવાર આ ઉભરાયા કરે છે। તમે જુઓ કે સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર, કરોડો રૂપિયા ખાઈ જવાની વાતો। આ તમે જુઓ કે ડ્રેનેજ લાઈન બદલી નથી શકતા। આજુબાજુના લોકો એટલા ત્રાહિમામ પોકારી ગયા છે। વિશ્રાંતિ પાર્કના લોકો હોય કે નિઝામપુરા મુક્તિ ધામમાં જે લોકો ડેડ બોડી લઈને ત્યાં અંદર જતા હોય એ લોકોને પણ એટલો બધો પ્રોબ્લેમ થાય છે। આજુબાજુની સોસાયટી વાળા અહીંયાથી નીકળી નથી શકતા, એવી પરિસ્થિતિ થઈ રહી છે। ત્યારે કમિશનર સાહેબને અને સિટી એન્જિનિયર સાહેબને હું કહેવા માંગુ છું કે રોડ બનતા પહેલા તમે આ ડ્રેનેજ લાઈન કેમ ના નખાવી? જે પણ એન્જિનિયરો જવાબદાર હોય એમની પાસે જવાબ માંગો। સ્થાનિકો જયારે કરોડો રૂપિયા વેરો ભરતા હોય એમ છતાં એ લોકોનું સોલ્યુશન ન આવતું હોય તો આવા કરોડો રૂપિયા જાય છે ક્યાં? તમે જુઓ કે આ ગટર ઉભરાય છે, આ ફ્લેટમાંથી લોકો બહાર નથી નીકળી શકતા અને આ તો 3 મહિનાથી પ્રોબ્લેમ છે। તો આનું નિરાકરણ તાત્કાલિક લાવવું જોઈએ।